નમસ્કાર મિત્રો. મિત્રો, દિવ્યેશ સોલંકીએ નવનીત બાલદિયાના કાનમાં શું વાત કરી? યુવા કોળી આગેવાન અને દિગ્ગજ નેતા પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી બગદાણા પહોંચ્યા, તેને કેવા પડઘા પડી શકે છે? શું દિવ્યેશ સોલંકી એક અલગ દિશામાં કામ કરી રહ્યા છે, વચ્ચેનો રસ્તો કાઢી રહ્યા છે? અન્ય નેતાઓની જેમ નહીં, પરંતુ એક અલગ રસ્તે પોતાની છબી બનાવી રહ્યા છે. વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં બગદાણા બબાલની ચર્ચા તેજ છે. ઘણા દિવસો પસાર થઈ ચૂક્યા છે, આમ છતાં પણ નેતાઓનો સિલસિલો અટકતો નથી. નવનીત બાલદિયાને સતત લોકો મળી રહ્યા છે, મોટી મોટી લાઈનો થઈ રહી છે. પહેલા મહુવાના હનુમંત હોસ્પિટલે અને હવે બગદાણામાં ચર્ચાનું કેન્દ્ર છે. નવનીત બાલદિયા, મોટો ગાડીઓનો કાફલો પહોંચી રહ્યો છે અને નવનીત બાલદિયાને મળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. સરપંચથી લઈ ધારાસભ્યથી લઈ સાંસદથી લઈ કેન્દ્રીય મંત્રી સુધીના લોકો નવનીત બાલદિયાને મળે છે, ખબર અંતર પૂછે છે અને નવનીત બાલદિયાને સાંત્વના આપે છે, બાહેંધરી આપે છે કે તમને ન્યાય અપાવીશું. દિવ્યેશ સોલંકી બાકી રહી ગયા હતા. દિવ્યેશ સોલંકી પણ તેમને મળવા પહોંચ્યા એક મોટા કાફલા સાથે. ભારતીય જનતા પાર્ટીના એ વિસ્તારના મહુવાના પૂર્વ ધારાસભ્યના સમર્થકો હોય કે પછી અન્ય લોકો હોય, એ પણ આમાં જોડાયા હતા અને મોટા કાફલા સાથે દિવ્યેશ સોલંકીએ શક્તિ પ્રદર્શન પણ કર્યું અને તેઓ ત્યાં પહોંચ્યા. અતિ મહત્વની બાબત એ છે કે દિવ્યેશ સોલંકી નવનીત બાલદિયાના કાનમાં કેટલી વાતો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને ફક્ત અમુક સેકન્ડ નહીં, પરંતુ થોડો સમય માટે તેમણે વાતો કરી હતી. લોકોના મનમાં સવાલ છે, વિડીયો વાયરલ છે કે નવનીત બાલદિયાને દિવ્યેશ સોલંકીએ શું કહ્યું? શું દિવ્યેશ સોલંકી એક અલગ દિશામાં સમગ્ર મામલાને લઈ જવા માંગે છે, સમગ્ર મામલાને એક અલગ દિશામાં ખતમ કરવા માંગે છે? દિવ્યેશ સોલંકી નવનીત બાલદિયાને મળીને આવ્યા ત્યારબાદ શું થઈ શકે છે? એક વાત તો તમે સમજી લો કે સૌરાષ્ટ્રમાં ઘણા યુવા ચહેરાઓ બહાર આવી રહ્યા છે, તેનો ઉદય થઈ રહ્યો છે અને આવનાર સમયમાં વિધાનસભા ચૂંટણી લડી શકે છે. તેમાંના એક છે દિવ્યેશ સોલંકી. બેશક પરસોત્તમભાઈ સોલંકીના દીકરા છે, તો કોળી સમાજના લોકો તેમના પર પણ પ્રેમ વરસાવશે, તેમને પણ તક આપશે કે તમે પણ કામ કરો, તમે પણ રાજકારણમાં આવો. બેશક એમનું પણ કામ જોશે અને કામ પસંદ નહીં આવે તો પછી લોકો નિર્ણય લેશે, પરંતુ એક વાત 100%ની છે કે એમને તક તો આપશે. આ જ કારણોસર મોટો પ્રેમ જે રીતે પરસોત્તમભાઈ સોલંકીને મળતો રહ્યો છે, એ જ પ્રકારે એમના દીકરાને મળી રહ્યો છે આજની તારીખે. ને ફક્ત ભાવનગર ગ્રામ્ય પૂરતા સીમિત નહીં, પરંતુ અલગ અલગ વિધાનસભામાં અત્યારથી એક્ટિવ છે અને એમના જે સેનાના લોકો છે એ સતત વધી રહ્યા છે, એમના સંપર્કમાં આવતા લોકોની સંખ્યા વધી રહી છે. પરંતુ અન્ય નેતાની જેમ ભડકાઉ ભાષણ નહીં, અન્ય નેતાની જેમ મામલાને અલગ દિશામાં લઈ જવાનો પ્રયત્ન નહીં. દિવ્યેશ સોલંકી આ સમગ્ર મામલાને ખૂબ જ બારીકાઈથી અને શાંતિથી સમાપ્ત કરવા માંગતા હોય તેવું દેખાઈ રહ્યું છે. પહેલા તો તેઓ મહુવા ન પહોંચ્યા. પહેલા તો જ્યારે સમગ્ર મામલો ખૂબ સળગેલો હતો ત્યારે તેમાં તેઓ આવ્યા નહીં. અને બીજી વાત એ છે કે તેઓ બગદાણા સીધા પહોંચ્યા અને એમની સાથે વાત કરી. હવે સુરતથી મોટો કાફલો આવે 300 ગાડીનો, તો એ પછી 5-7 ગાડી લઈને જાય તો કદાચ એમના પર પણ સવાલ થાય ને એવું લાગે કે ભાઈ એમના કરતાં તો આ નબળા છે, અથવા તો એવું વર્ચસ્વ નથી. કદાચ એ જ કારણોસર એમણે પણ મોટો કાફલો લીધો હશે. પરંતુ કાફલો લઈ જવો નહીં લઈ જવો અલગ વાત છે. એમની સાથે એમના સમર્થકો આવી શકે, એમને પણ મળવું હોય નવનીત બાલદિયાને, ખેર અંદરખાની જે પણ વાત હોય. પરંતુ એ નવનીત બાલદિયાને મળ્યા અને એમણે જે ભાષણ આપ્યું એ અતિ મહત્વનું હતું. એ ભાષણમાં સૌમ્યતા હતી, એ ભાષણમાં કોઈ તેવી ઉગ્રતા નહોતી અને એ ભાષણમાં કોઈ વચ્ચેનો રાસ્તો કાઢવામાં આવી રહ્યો હોય, હજુ કામ ચાલી રહ્યું હોય એ પ્રકારનો એક ઇશારો હતો. તેમણે ત્યાં સુધીની વાત કરી કે આ મુદ્દાને રાજકારણમાં ખતમ ન કરી દેવામાં આવે એ પણ ધ્યાન રાખજો. એટલે એમનો ઇશારો એ હતો કે ન્યાય અપાવવાની વાત છે, આમાં કોઈ રાજકારણ નથી અને આમાં જો રાજકારણ કરવામાં આવતું હોય તો તમે તેનાથી દૂર રહેજો અને કોઈ ટીકા ટિપ્પણી કરતા નહીં. આ સૌથી અગત્યની વાત છે. યુવા નેતાઓએ આ બોલવું જોઈએ. ચિરાગ ઝાલા પહેલા ત્યાં પહોંચ્યા હતા, અન્ય નેતાઓ, તેમણે પણ કહ્યું હતું કે ભાઈ અમે તમને વાત કરીએ એ તમે વિશ્વાસ કરી લો એવું જરૂરી પણ નથી, તમે પણ વિચારો, મંથન કરો ને ત્યારબાદ આ દિશામાં કામ કરો. એટલે સમગ્ર જે આંદોલન છે એમાં ઘણા ડાયવર્ઝન પણ આવ્યા, ટ્રસ્ટની વાત આવી, સમાજની વાત આવી, અલગ અલગ ઘણી વાતો આવી. પરંતુ આ વચ્ચે દિવ્યેશ સોલંકીએ એમની સાથે મુલાકાત કરી અને એમના કાનમાં શું વાત કરી. ઘણા લોકો સાથે અમે વાત કરી ત્યાં હાજર હતા. એમણે કહ્યું કે ખૂબ અવાજ હતો ત્યાં પહેલાં તો, એટલે સામાન્ય રીતે વાત કરવા માટે એટલું નજીક આવવું પડે જરૂરી હતું. પરંતુ આટલી સેકન્ડ સુધી, આટલી મિનિટ સુધી દિવ્યેશ સોલંકીએ નવનીત બાલદિયાના કાનમાં શું કહ્યું એ અમને ખબર નથી. એવી કોઈ પાકી પુષ્ટિ નથી થઈ. પરંતુ એક વાત એ છે કે આ દિવ્યેશભાઈ સોલંકી ફક્ત કોળી સમાજમાં નહીં પરંતુ અન્ય સમાજમાં પણ સારા સંબંધ ધરાવે છે.
માયાભાઈ આહિરના પરિવાર સાથે પણ દિવ્યેશભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકીના ખૂબ સારા સંબંધો છે. તમે જુઓ કે 29 ડિસેમ્બરે હુમલાના સમાચાર સામે આવ્યા, ત્યારબાદ 1 જાન્યુઆરી 2026માં હીરાભાઈ સોલંકી પહોંચી જાય છે અને તે ખૂબ એક્ટિવ જોવા મળે છે. પરંતુ પરસોત્તમભાઈ સોલંકીને વાત કરે છે અને પરસોત્તમભાઈ સોલંકી સીધા ગાંધીનગર જોવા મળે છે અને ત્યારબાદ બગદાણા દિવ્યેશ સોલંકી પહોંચે છે. આ પહેલા એમના ત્યાં આ જ ફાર્મ હાઉસે દિવ્યેશ સોલંકી જઈ ચૂક્યા છે. ત્યાં હવનની વાત હોય, અનુષ્ઠાનની વાત હોય, એ સિવાય પણ જયરાજ આહિરના જે લગ્ન હતા ત્યારે પણ દિવ્યેશ સોલંકી ત્યાં જોડાયા હતા. તેમના મિત્ર જેવા પણ છે. તેમના દ્રશ્યો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. એક સમાજના આગેવાનની જવાબદારી એ પણ હોય છે કે સમાજ વચ્ચેનું વાતાવરણ ન બગડે એ વચ્ચે ન્યાય અપાવવાનો છે. દિવ્યેશ સોલંકી કદાચ આ વચ્ચેનો રસ્તો કાઢી રહ્યા છે અને આવનાર દિવસમાં ખબર નથી શું પરિણામ આવશે, પરંતુ એમણે એક તરફ સમાજ ખુશ રહે, સમાજને લાગે કે ભાઈ દિવ્યેશ સોલંકી એક્ટિવ છે માટે તેઓ ત્યાં મળી આવ્યા પણ છે, અને બીજી તરફ એવી ઉગ્રતાભરી કોઈ વાત નથી કરી અથવા તો એવો કોઈ ઇશારો નથી કર્યો કે આવનાર સમયમાં ફલાણું કરી નાખશું, ઢીકણું કરી નાખશું. જે પ્રકારે કામ કરવાનું હોય એ પ્રકારે તે દિશામાં આગળ વધી રહ્યા છે. જે રીતે દિવ્યેશ સોલંકી યુવા કોળી ચહેરો છે, એ જ રીતે જયરાજ આહિર એ વિસ્તારમાં યુવા આહિર ચહેરો છે. બંને ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ આજથી થોડા મહિનાઓ પહેલા એ જ ચર્ચા હતી કે આ પ્રકારના ચહેરાઓ ઉદય થઈ રહ્યો છે, આવનાર સમયમાં ચૂંટણી લડી શકે છે. બ્રિજરાજ સોલંકી જે ભાવનગરથી આવે છે એમની વાત હોય કે પછી અલગ અલગ એ વિસ્તારના બીજા ચહેરાઓની વાત હોય, કહેવામાં આવતું હતું કે આવનાર સમયમાં એ વિસ્તારથી આવતા ચહેરાઓ જે એક્ટિવ છે એ કંઈ ને કંઈ કરશે ચૂંટણીમાં. હવે જયરાજ આહિરની છબી આ સમગ્ર પ્રકરણ બાબત ઘણી ખરડાઈ ચૂકી છે. એમણે ફક્ત આહિર સમાજ માટે કામો કર્યા તેવું પણ નથી. એમના ઘણા વિડીયો છે, એમના ઘણા ભૂતકાળના કામો છે કે જે 18 વરણ માટે હોય, એ કોળી સમાજના લોકો પણ એમાં આવી જતા હોય, પરંતુ જ્યારે આ પ્રકારની મોટી ઘટના બને ત્યારબાદ લોકો ભૂલી જતા હોય છે આ બધી વાત. એટલે કે તેમની છબી ખરડાણી છે આ પ્રકરણથી. સામે તમે અન્ય નેતાઓની છબી જુઓ તો હજુ યુવા આગેવાનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. દિવ્યેશ સોલંકી પણ તેમાંના એક છે. આવનાર સમયમાં એ પણ ચૂંટણી લડશે. ભાવનગર ગ્રામ્યથી તેવી શક્યતાઓ પૂરેપૂરી સેવામાં આવી રહી છે અને જે પ્રકારે એને ત્યાં સમર્થન મળી રહ્યું છે એ પણ દર્શાવે છે. પરંતુ ખેર પાર્ટીમાં પણ રહેવાનું છે, સમાજમાં પણ રહેવાનું છે અને એ વચ્ચેનો રસ્તો કાઢવાનો છે. એ દિશામાં દિવ્યેશ સોલંકી આગળ વધી રહ્યા છે. જોઈએ આવનાર દિવસમાં શું વધુ સમાચાર સામે આવે છે. નવનીત બાલદિયા હોય કે અન્ય કોઈ આગેવાન હોય, દિવ્યેશ સોલંકી જેવા સમાજના આગેવાનો એમને કોઈ અતિ મહત્વની વાત કાનમાં કરે અથવા તો એમને કોઈ વાત કરે કે તારે આમ કરવાનું છે, તો એ 90% એ દિશામાં આગળ વધે. 10% એવા અડિયલ હોય તો પછી એ કહે કે ના, હું તમારું નહીં માનું. એટલે જોઈએ હવે આવનાર દિવસમાં આ મામલો ક્યાં પહોંચે છે. એસઆઈટીની રચના થઈ છે અને એસઆઈટીનો રિપોર્ટ મિત્રો એમ 2-3 દિવસમાં ન આવે, તેની માટે સમય લાગતો હોય છે અને મોટાભાગના લોકોને નથી ખબર, વિરોધ કરનારને, કે ભાઈ એસઆઈટીનો રિપોર્ટ આવતા સમય લાગે છે. એસઆઈટીની રચના થઈ એ પહેલાં તમારે વિરોધ કરવાનો હતો, માગ કરવાની હતી કે એસઆઈટીની રચના ન કરતા તમે જે કરવું હોય તે ઝડપથી અમને નિરાકરણ આપો આ બાબતે. પણ એસઆઈટીની રચના થઈ છે તો રાહ જોવી પડશે. 3 મહિના જેટલો સમય પણ લાગી શકે છે. પરંતુ આ સમગ્ર મામલા વચ્ચે આંદોલનથી ઘણા યુવા ચહેરાઓ કોળી સમાજના બહાર આવી રહ્યા છે, તૈયાર થયા છે, અને બીજી તરફ આહિર સમાજના એક ચહેરાને એટલે કે જયરાજ આહિરને મોટું ડેમેજ થયું છે. ખેર એ ચર્ચામાં આવી ચૂક્યા છે. આવનાર સમયમાં જોઈએ શું પરિણામ આવે છે. પરંતુ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપનું શું કહેવું છે અને ખરા અર્થમાં આનું શું નિરાકરણ આવશે, આ મામલો ક્યાં પહોંચશે, આપનો અભિપ્રાય લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.